નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવ વધ્યા કે ઘટ્યા એ પણ જાણીશું। દર્શક મિત્રો, આજે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના કિંમતોમાં ભાવ ઘટ્યા જ છે। એ સાથે જ આપણે વાત કરવાના છીએ ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, વધ્યા કે ઘટ્યા તે પણ જાણીશું અને મહત્ત્વના શહેરોના ભાવ પણ જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો। વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ 24 કેરેટ સોનાના ભાવથી। 1 ગ્રામની કિંમત 15,442 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,536 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,54,420 રૂપિયા, 100 ગ્રામની કિંમત 15,44,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,59,440 રૂપિયા અને આજે ભાવ છે 1,54,420 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 5,020 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે વધારો હતો અને આજે ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। ક્યાં પહોંચ્યા 22 કેરેટ સોનાના ભાવ, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,155 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,13,240 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,41,550 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,15,500 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનાના ભાવ ગઈકાલે હતા 1,46,150 રૂપિયા અને આજે ભાવ છે 1,41,550 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાની કિંમતો ક્યાં પહોંચી? 1 ગ્રામની કિંમત 11,582 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,656 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,820 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,58,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,19,580 રૂપિયા અને આજે ભાવ છે 1,15,820 રૂપિયા। કુલ એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,760 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, એ પણ 3,000થી 5,000 રૂપિયાની વચ્ચે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, વધારો થયો કે ઘટાડો? તો હા, આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આવો જાણીએ ચાંદીની કિંમત। 1 ગ્રામની કિંમત 300 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3,000 રૂપિયા, 100 ગ્રામની કિંમત 30,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3 લાખ રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 3,20,000 રૂપિયા અને આજે ભાવ છે 3 લાખ રૂપિયા। ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એક દિવસની અંદર 20,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। એ સાથે જ વાત કરીશું સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો શું કરી શકે છે? ચાંદીએ તેની ચમક ગુમાવી 15% સુધીનો ઘટાડો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર આજે શરૂઆતના ટ્રેડિંગમાં ચાંદીના ભાવમાં 9%નો ઘટાડો થયો હતો। વૈશ્વિક ચાંદીના હાજર ભાવ નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ભાવ પર નોંધપાત્ર ઘટાડો દબાણ આવ્યું। શરૂઆતમાં MCX પર ભાવ 6% ઘટ્યો, પરંતુ પછી તેની નબળાઈ વધુ તીવ્ર બની ગઈ। તો આવો વધીએ આગળ, શું છે સમાચાર। ટ્રેડિંગની થોડી મિનિટોમાં ચાંદી 24,196 રૂપિયા ઘટીને 2,44,654 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। વધુમાં ચાંદીના ભાવમાં ઘટાડાની ચાંદી ETF પર નોંધપાત્ર અસર પડી છે, જે 13થી 15% ઘટાડો છે। એટલે કે હાલ દર્શક મિત્રો, ચાંદીના તાજા ભાવ તમે જે સમય વિડીયો જોઈ રહ્યા છો તેની કિંમતો 2,44,654 રૂપિયા પ્રતિ કિલોએ છે અને આપણે જે આગળ ભાવ જાણ્યા તે એક દિવસ પહેલાંના હતા। વૈશ્વિક બજારમાં જે ગભરાહટ અનુભવી રહી છે તેને ભારતીય બજારમાં ચાંદીના ભાવ પર દબાણ કર્યું। આજે સવારે વૈશ્વિક ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો એશિયન પેસિફિક ક્ષેત્રમાં શરૂઆતના ટ્રેડિંગમાં $90 પ્રતિ ઓઝથી ઘટીને 75ની નીચે આવી ગયું છે।
ચાંદીના ભાવમાં તાજેતર જ મજબૂત તેજી જોવા મળી હતી. થોડા દિવસો પહેલાં MCX પર ચાંદી પહેલીવાર 4 લાખને પાર કરી ગઈ હતી. જો કે ગયા અઠવાડિયે ભાવમાં ઘટાડો થયો અને તીવ્ર ઘટાડો થયો. આજના ઘટાડાએ પાછલા 2 દિવસ બધા ફાયદાઓને નષ્ટ કરી દીધા, કારણ કે 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં થોડો વધારો પણ જોવા મળ્યો હતો. આજના ઘટાડા પહેલાં તેમાં ઓવરસોલ્ડ ઝોનમાંથી મજબૂત તેજી જોવા મળી હતી. તે હાલમાં MTF માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી બુક પર સૌથી વધુ લિવરેજ એસેટ્સમાં એક છે. 4 ફેબ્રુઆરી સુધીમાં નિપ્પોન AMC સિલ્વર ETFમાં 1300 કરોડથી વધુની લિવરેજ પોઝિશન હતી. સિલ્વર ETFમાં તીવ્ર ઘટાડો થયો છે, જેમાં 15%નો ઘટાડો થયો છે. માત્ર સિલ્વર ETF જ નહીં, પરંતુ ગોલ્ડ ETFમાં પણ ઘટાડો થયો છે. આજે શરૂઆતના ટ્રેડિંગમાં ગોલ્ડ ETFના ભાવમાં 4થી 6%નો ઘટાડો થયો છે. જો કે સોના અને ચાંદીના હાજર ભાવ ઘટાડા વધારે વચ્ચે નોંધપાત્ર તફાવત છે, અને સોનાના હાજર ભાવ ઘટાડો ચાંદી કરતાં ઓછો પણ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી ડોલર નબળો રહેશે અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોના અને ચાંદીના ભાવમાં તેજી યથાવત રહી શકે છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સેમિલ ગાંધીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ વધી છે, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ભાવ વધે અને ઘટે કંઈ નક્કી કહી શકાય તેમ નથી. એ સાથે જ વાત કરીશું અમદાવાદમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે? ભાવ વધ્યા કે ઘટ્યા? આવો જાણીએ. વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે અમદાવાદ ખાતે સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ભારે ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠનો ભાવ ₹25,000 ગગડીને ₹2,60,000 રહ્યો છે, જ્યારે અમદાવાદના ખાતે શુદ્ધ સોનું 99.9%, 10 ગ્રામનો ભાવ ₹4,000 તૂટીને ₹1,60,000 રહ્યો છે, જ્યારે અમદાવાદમાં સ્ટાન્ડર્ડ સોનું 99.5%, 10 ગ્રામ દીઠ ભાવ ₹400 ગગડીને ₹1,59,900 પર સ્થિત થયું છે. આવા સંજોગોમાં નિષ્ણાતો ગ્રાહકોને સાવધ રહેવાની અને ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપે છે. વર્તમાન કિંમતોથી ચિંતિત થઈને એકસાથે બધું સોનું ખરીદવાને બદલે તેમને સૂચન કર્યું કે કિંમતોમાં ઘટાડો આવે ત્યારે થોડું સોનું ખરીદવું વધુ સારું છે. તેમનું કહેવું છે કે જ્યારે કિંમતોમાં મોટો ઘટાડો આવે ત્યારે તમે તમારી જરૂરિયાત માટે પૂરતું સોનું ખરીદી શકો છો. બજાર નિષ્ણાતોનું માનવું કે અભિગમથી ભાવમાં થતી વધઘટની અસર અમુક ઓછી રહેશે. અહીં આપવામાં આપણે વિડીયોમાં આવેલ માહિતી ફક્ત સામાન્ય માહિતી રજૂ છે, અને અમે તે મેનેજમેન્ટના જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતાં પહેલાં આપની વિવેક બુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું અવશ્ય જરૂરી છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં લેટેસ્ટ ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.